નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 9 માર્ચ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે પણ કપાસની બજારમાં સામાન્ય વધઘટ સાથે બજાર એવરેજ સ્થિર જોવા મળી રહી છે। કપાસની બજારમાં મિત્રો આ વર્ષ દરમિયાન પણ સુધારા હોવાની સંભાવના કોઈ જણાઈ રહી નથી। અત્યારે મિત્રો 1500 આસપાસ સારી ક્વોલિટીના ભાવ નોંધાઈ રહ્યા છે, બાકી ઘટાડો પણ નથી અને વધારો પણ નથી। આ મુજબ કન્ટિન્યુ બજાર ટકેલી સ્થિર જોવા મળી રહી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિસ્તારથી માહિતી મેળવી લઈએ। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો હરસોલ 1500 થી 1595 રૂપિયા, વિરમગામ 1374 થી 1527 રૂપિયા, મોરબી 1400 થી 1615 રૂપિયા, ધંધુકા 1347 થી 1512 રૂપિયા, રાજકોટ 1360 થી 1600 રૂપિયા, વિસનગર 1250 થી 1641 રૂપિયા, પાટણ 1150 થી 1608 રૂપિયા, સાવરકુંડલા 1355 થી 1550 રૂપિયા, જામજોધપુર 1300 થી 1605 રૂપિયા, ખાંભા 1360 થી 1540 રૂપિયા, જેતપુર 800 થી 1600 રૂપિયા, હળવદ 1275 થી 1620 રૂપિયા, ઉનાવા 1151 થી 1639 રૂપિયા, કાલાવડ 1185 થી 1545 રૂપિયા, હિંમતનગર 1200 થી 1434 રૂપિયા, વિજાપુર 1451 થી 1634 રૂપિયા, કુકરવાડા 1300 થી 1591 રૂપિયા, ધ્રાંગધ્રા 1431 થી 1431 રૂપિયા, વાંકાનેર 1100 થી 1570 રૂપિયા, જસદણ 1250 થી 1610 રૂપિયા, બાબરા 1380 થી 1575 રૂપિયા, હારીજ 1150 થી 1370 રૂપિયા, અમરેલી 900 થી 1615 રૂપિયા, માણસા 1200 થી 1627 રૂપિયા, જામનગર 1000 થી 1520 રૂપિયા, અંજાર 1441 થી 1562 રૂપિયા, તળાજા 1181 થી 1500 રૂપિયા, બોટાદ 1350 થી 1642 રૂપિયા, કડી 1323 થી 1659 રૂપિયા અને થ્રોલ 1200 થી 1534 રૂપિયા।